હિંમતનગરના હાથમતી વિહાર પર બની રહેલા ઓવરબ્રિજનું 95% કામ પૂર્ણ થઈ ગયું છે। આશરે 22 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ હિંમતનગર, ખેડતસિયા અને ઈડર સ્ટેટ હાઈવેને જોડશે। આનાથી શહેરીજનો અને વાહન ચાલકોને શહેરમાંથી પસાર થવાની જરૂર નહીં પડે। 210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા ઓવરબ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેમાં કલર કામ, વીજ પોલ લગાવવા અને ફૂટપાથ પર બ્લોક બેસાડવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે। બંને તરફ ઓવરબ્રિજના જોડાણની કામગીરી અંતિમ તબક્કામાં છે। મહેસાણાના નુગરગામમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાંથી એક 13 વર્ષીય આશ્રિત બાળક અચાનક ગુમ થઈ જવાની ઘટના સામે આવી છે। આ અંગે સંસ્થાના ઇન્ચાર્જ અધિક્ષક હિતેશભાઈ ચૌધરીએ મહેસાણા તાલુકા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે। 31 જુલાઈ 2026ના રોજ મહેસાણા રેલવે સ્ટેશન પરથી ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા એક 13 વર્ષીય બાળકને આ ચિલ્ડ્રન હોમમાં લાવવામાં આવ્યો હતો। ગઈકાલે 4 ઓગસ્ટ 2026ના રોજ મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના સુમારે આ બાળકે નાઇટ વોચમેન પાસે શૌચાલય જવાનું કહ્યું હતું અને ત્યારબાદ તે પરત ન આવતા સંસ્થાના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। લોકોને અવડાના મકાનો વેચાતા આપવાના નામે ખોટા ફોર્મ ભરાવી અલગ અલગ બહાના હેઠળ પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા પાથરણું લગાવી વેચાણ કરી ગુજરાન ચલાવનાર વ્યક્તિ અને તેમજ અન્ય લોકોને ભુલાભાઈ પાર્ક નજીક આવેલા બહુચર માતાજીના મંદિરે બોલાવીને ફોર્મ ભરાવી મકાન આપવાની લાલચ આપી લોન પાસ કરાવી લઈ અલગ અલગ બહાને રૂપિયા 4.80 લાખ પડાવી લીધા હતા। બાદમાં ઉસ્માનપુર ઔડા ઓફિસે તપાસ કરતા કોઈ ફોર્મ ભરાયા નથી, જે બાદ છેતરપિંડી થઈ હોવાની જાણ થતા આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। શહેરના ચાંદખેડામાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ઘરઘાટીએ કામ કરવાના બહાને પડોશી પાસેથી ચાવી મેળવીને માત્ર 10 મિનિટમાં જ હાથફેરો કરી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત 27.50 લાખની ચોરીને અંજામ આપ્યો હતો। આ ઘરઘાટી ચોરી માટે ઘરમાં પ્રવેશ્યો અને થેલો ભરીને બહાર નીકળ્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે ઘરઘાટી સુનિલ કલાસવાદ અને તેના બનેવી સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાજકોટના કોઠારિયા રોડ પર નંદા હોલની પાછળ આવેલા સુભાષનગર શેરી નંબર 5માં ગત રાત્રે એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કંટ્રોલ રૂમ ખાતે જાણ થતાં કોઠારિયા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવીને 20 મિનિટમાં જ એક પરિવારના 6 સભ્યોના જીવ બચાવ્યા હતા। આ આગ ઇલેક્ટ્રિક બાઇકમાં લાગી હોવાનું સામે આવ્યું હતું। મોરબીના આંદરણા ગામે થયેલી 7.36 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે। મધ્યપ્રદેશની એક ગેંગના 2 સાગરીતોને 4.53 લાખ રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે। આ અંગે આંદરણા ગામના કમલેશ બોરાણાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ મુજબ ગત 17 જુલાઈની રાત્રે તેમના મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઘડિયાળ સહિત કુલ રૂપિયા 7,36,900 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી લીધો હતો। ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ ચેપી રોગચાળો અટકાવવા અને લોકોને સમયસર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। સર્વેલન્સ, દવા વિતરણ, ક્લોરિનેશન, આરોગ્ય જાગૃતિ અને મેડિકલ કેમ્પો દ્વારા સતત સેવાઓ આપવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 430 સર્વેલન્સ ટીમોના 860 સભ્યોને કાર્યરત કરવામાં આવ્યા છે। આ ટીમો ઘરે ઘરે જઈને લોકોના આરોગ્યની તપાસ કરી રહી છે। અત્યાર સુધીમાં 12,04,519 લોકોનું આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલો નવલજા રેણદા રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ 5 વર્ષથી બન્યો નથી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ પર એટલા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે કહેવું હવે મુશ્કેલ બન્યું છે। વાહન ચાલકોને કયો ખાડો ટાળવો તેવી મૂંઝવણ અનુભવાય છે, જેના કારણે અકસ્માતનો પણ સતત ભય વધ્યો છે। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુજરાત યુનિવર્સિટીની યુજીસી કેટેગરી ગ્રેટેડ ઓટોનોમસ યુનિવર્સિટીની માન્યતા આપી છે। આ સિદ્ધિ સાથે ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની ગઈ છે। હવે યુનિવર્સિટીને નવા કોર્સ શરૂ કરવા માટે કે પછી સિલેબસ તૈયાર કરવા માટે યુજીસીની મંજૂરી લેવી નહીં પડે અને પોતાની રીતે નિર્ણય લઈ શકશે।
આગામી સમયમાં અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર કરી શકશે તેમજ વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી સ્કિલ આધારિત નવા કાર્યક્રમો અને વિદેશી અધ્યાપકોની ડાયરેક્ટ નિમણૂક કરી શકશે. વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે મગરો નદીઓમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે બે અલગ અલગ વિસ્તારોમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવી છે. જાંબુઆ ગામ તરફ જતા બ્રિજ પર મહાકાય મગર રોડ ઉપર આવી જતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે વડસર નજીક કાંસા રેસીડેન્સી વિસ્તારમાં પહોંચેલા મગરના બચ્ચાનું સંસ્થા સ્વયંસેવકો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.